એવા ગોપાલભાઈ ઇટાલિયાનું સ્વાગત આપણા ગુરુદેવ હબીબ બાપુને હું વિનંતી કરું કે તેઓ ફૂલહાર પહેરાવી અને ગોપાલભાઈનું સ્વાગત કરશે. પછી આમ આદમી પાર્ટીના આપણા જિલ્લાના પ્રમુખ શ્રી હરેશભાઈ સાવલિયા તેમનું સ્વાગત હું મુસાભાઈને વિનંતી કરું. મુસાભાઈ વિસળ તેઓ હરેશભાઈનું સ્વાગત કરશે. ત્યારબાદ આપણી વચ્ચે છે જયસુખભાઈ પાગડા, જે હું વિનંતી કરું નૂરબામનભાઈ સમા તેઓ જયસુખભાઈ પાગડાનું સન્માન કરશે. નૂરાભાઈ પ્રમુખ. ત્યાર પછી આપણી વચ્ચે છે તુલસીભાઈ લાલૈયા, જેઓ વડાલ સીટ સંભાળતા હતા, તો તેમનું સ્વાગત હું વિનંતી કરીશ ભાઈ યુનુસભાઈ સમા. આપણે આપણી વચ્ચે બલિયાવળથી ગભરુભાઈ છે, તેનું સ્વાગત કરવામાં આવે. હા, શબ્દોથી. આપણી વચ્ચે ભરતભાઈ સિદ્ધપરા છે, પ્લાસવાના સરપંચ. હું વિનંતી કરીશ ગોવિંદભાઈ વાઘેલા કે તેઓ તેમનું સ્વાગત કરશે. આપણી વચ્ચે ધવલભાઈ કથિરિયા છે. આમનભાઈ વિશ્વને વિનંતી કરું કે તેઓ ધવલભાઈનું સ્વાગત કરશે. હાલો, મયુરભાઈ વાઢેર. તો હું વિનંતી કરું ઈસુફભાઈ તે મયુરભાઈ વાઢેરનું સન્માન કરશે. ફરીથી આપણા ધારાસભ્ય શ્રી ગોપાલભાઈ નું સ્વાગત કરવા માંગે છે એવી અમારી અહીંની ટીમ. ભાઈ આમ ટીમ આખી આપણી કાર્યકર્તાઓની, જેને વિનંતી કરું કે બધાના નામ નહીં લઈ શકું, પણ તમામ ટીમ સાથે. હા, ગોપાલભાઈ ને ધારાસભ્ય બનાવ્યા કોઈને આ લોકો, તો સન્માન એનું થવું જોઈએ. તો ગોપાલભાઈ ને વિનંતી કરીએ કાર્યકર્તાઓનું સન્માન કરે. તમામ કાર્યકર્તા જેને આ ઇલેક્શનમાં આપણને રાતથી સાથ ને સહકાર આપ્યો છે, એવા તમામ કાર્યકર્તાઓને વિનંતી કરી કે અહીંયા આવે અને ગોપાલભાઈ એનું સ્વાગત કરશે. હા, પ્રકાશભાઈ ભેગા થાઓ. અમરસિંહભાઈ અમારા ગેંગ ગયા બધાય. આ બાજુ આવી જાઓ, આવી જાઓ, આવી જાઓ. પ્રકાશ
રાજુભાઈ, ચન્નાભાઈ, આ બાજુ બધા આવી જ જાઓ. અમરસિંહભાઈ વાઘેલા, આવો આ બાજુ. એમ ન હાલે. હા, આવવું પડે. આવો આ બાજુ. પ્રકાશ, નીતિન. હા, અરે ભલા ગભરુભાઈ. હા, ગભરુભાઈ નું સ્વાગત. હા હા, ગોપાલભાઈ કરે છે. જીણાભાઈ માલીડા. હા, હવે આપણે સભાની શરૂઆત કરીએ, કારણ કે આગળ પણ હજી કાર્યક્રમ છે. પાછળ ટાઈમ વધે નહીં, એટલે શરૂઆત આપણે ગોપાલભાઈને જ આપી દઈએ. હાલો, આપણને ગોપાલભાઈ માર્ગદર્શન આપશે. સૌથી પહેલા તો હડમતિયા વિસળ ગામના સૌ ગામજનો, આગેવાનો, વડીલો, આપણા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ બધાયનો હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. વિશેષમાં આપણા આગેવાન આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ માનનીય હરેશભાઈ સાવલિયા, આપણા સૌના માર્ગદર્શક એવા શ્રી હબીબ બાપુ, આપણને સૌને નેતૃત્વ પૂરું પાડે છે એવા પૂર્વ સરપંચ શ્રી બોધુભાઈ, આપણા સૌના આગેવાન એવા ગભરુભાઈ, અમને બધાને ખાસ કરીને મને જેણે આખી ચૂંટણીમાં બહુ મોટો ટેકો પૂરો પાડ્યો છે એવા મારા ખાંભાથી પધારેલા જયસુખભાઈ પાગડા, જેણે બહુ મોટી જવાબદારી નિભાવી અને અમારું હાંચવી લીધું છે ને એમાં અમારું હાલી ગયું છે એવા મારા તુલસીભાઈ લાલૈયા ઊભા ઊભા ચા પીવી, એણે બહુ મહેનત કરી છે. અને દૂધમાં સાકરની જેમ ભળી જાય કામ હોપો તો જેટલું હોપવું એના કરતા હવાયું કામ કરીને આવે એવા અહીં બેસી ગયા છે. જો એવા અશોકભાઈ અમારે ખારચિયાર વાળા, એટલા સીધા ભલા અને મહેનતુ માણસ છે. અમારા મનસુખભાઈ વાઘેલા, આપણા ગામના આગેવાન, મેન માણા આગેવાન છે મજબૂત. જ્યારે એ ચૂંટણી પહેલા જોડાણા અમે બધા મળ્યા અને વાત કરી, તેમણે કીધું કે ભાઈ કામ તો ખૂબ કરવું છે પણ માથું નથી એમ. મેં કીધું અમારી ભાઈ તમારે જેવો માણા નથી, તમારી ભાઈ અમારે જેવો નથી, હાલો કરો ભેગું બધું. તે મનસુખભાઈ, અશોકભાઈ બધાએ ચૂંટણીની પહેલા એક સારો નિર્ણય લીધો, ટેકો આપ્યો, આશીર્વાદ આપ્યા, બહુ મહેનત કરી પાછી ખરા દિલથી. રાકેશભાઈના નેતૃત્વમાં બધા બહુ દોડ્યા છે એવા મનસુખભાઈ આપણા ગામના આગેવાન. એ સિવાય પ્લાસવા ગામથી પધારેલા સરપંચ શ્રી ભરતભાઈ, મયુરભાઈ વાઢેર, જીણા બાપા અને બધા નામી અનામી મિત્રો. હવે આપણા પૂર્વ સૈનિક સાહેબ શ્રી, એમનું નામ તો મને ખ્યાલ નથી, હુસેનભાઈ, મુસાભાઈ, આપણા મેન માણા મેન માણા જ મુસાભાઈ છે. આ બીજી વાર એમના ઘરની ચા પીવડાવી, દીકરીએ ચાંદલો કરીને મારું સ્વાગત કર્યું. તો પહેલી વાત તો એ છે કે માણા બહુ મજાના છે બધા, સીધા માણસો, સરળ માણસો, ભોળા માણસો, લાગણી ભરેલા માણસો, આવકાર આપે એવા ઉમંગ વાળા માણસો. અને આટલા બધા હારા માણસોને મળવીને તો આપણું શેર લોહી ચડી જાય. કેમ કે કઈ નકરું રોટલા ખાજે સારું થાય ન થાય, ક્યારેક સારો માણા મળે તો બહુ સારું થાય અને આપણું મન પ્રફુલ્લિત રહે, આપણું શરીર પ્રફુલ્લિત રહે. એમાં આવા હરિયાળા હારા મલકના માણા. તમે બધાએ મને આશીર્વાદ આપ્યો, તમે બધાએ મને મત આપ્યા, તમે બધાએ મને સપોર્ટ આપ્યો. આમ જોઈએ તો હું અજાણ્યો માણસ, મને કોણ ઓળખે? હાલો ને, ઠીક છે ગોપાલભાઈ ઇટાલિયા નામ ઓળખતા હોય, પણ આ હડમતિયા ગામમાં મારે ક્યાં કોઈ હગા છે મને કોઈ ઓળખે? પણ તમે બધાએ મને નાના માણસને, અજાણ્યા માણસને બહુ આશીર્વાદ આપ્યા. તમે બધાએ મારા ઉપર બહુ વિશ્વાસ કર્યો. આપણી બહેનોએ બધાએ, માતાઓ બહેનોએ બહુ આશીર્વાદ આપ્યા. એ બદલ હું આખા ગામનો બે હાથ જોડીને આભાર વ્યક્ત કરું છું. બધાને મારા નમસ્કાર કરું છું. ચૂંટણીઓમાં
નેતા કોક જીતે કોક હારે, કોક જીતે કોક હારે, એવું તો આઝાદી આની ત્યારથી હાલે છે. આમાં કઈ નવું નથી. હું જીત્યો ને એક હાર્યો, એ કઈ નવું નથી. ને આવતી ચૂંટણી વળી કોક જીતશે કોક હારશે, એ નવું નથી. પણ પહેલી વખત એવું બન્યું છે કે આજે ચૂંટણી પૂરી થઈ અને 1 મહિનો થઈ ગયો તો એવો ને એવો કોટો છે બધા. ઈ મોટી વાત છે. કોઈ દી નતર આટલું 1 મહિના સુધી કોટો રહે જ નહીં ચૂંટણીનો. 17 પ્રકારની પીંજણ હાલતી હોય ને ચૂંટણીની મતગણતરી પૂરી ને વાત પૂરી. પણ આ પહેલી એવી ચૂંટણી છે મારા જીવનના ઇતિહાસની કે 1 મહિના સુધી કોટો છે. એમાંય નવાઈનો વિષય ઈ છે કે જે આ ગામના મતદારો હોય, આ મલકના મતદારો હોય, એ તો હરખાય, એનો તો હક છે. જે નથી મતદારો તે પાટણ સુધી આનો હરખ છે. આઈનું મારા હરખાય એ તો બહુ વ્યવહારિક વાત છે કે ભાઈ અમે મત દીધો તો, અમે આ ચૂંટણી જોઈ હતી, અમારા ગામમાં આમ હતું તેમ હતું, એટલે આઈનો મારા હરખાય લીગલ વાત છે. પણ આગે સુધી આનો હરખ પહોંચ્યો છે. તો એવડું મોટું કામ તમે બધાએ કર્યું છે, એવડી મોટી ઘટના તમે તમારા માધ્યમથી તમે સાક્ષી બન્યા છો. આપણે બધા એ ઘટનાના સાક્ષી બન્યા છીએ કે ચૂંટણી તો બહુ સામાન્ય છે પણ એનો પડઘો બહુ મોટો પડ્યો છે દિલ્હીમાંથી. સામાન્ય રીતે કોઈ એક માણસ ધારાસભ્ય બને એટલે ગામ પછી વિખાવ વિખાવ વિખાવ, આમાં કઈ છે નહીં, એવો માહોલ હોય. વિખાવ પતી ગયું, જે થયું. અને ધારાસભ્યો તો કોઈ દી કોઈને જોવાય ન મળે. કોક કેટલાય અમે ગામમાં લોકો, મને જયારે હું ચૂંટણી પ્રચારમાં જતો હતો તો ગામથી મને લોકો 2 જ વાતનો પ્રશ્ન પૂછતા હતી કે બાકી બધું ઠીક છે, બધું નથી એમાં પડવું, પણ 2 વસ્તુનો પ્રશ્ન દરેક ગામમાં, કોઈ ગામ બાકી નહોતું. કોક મારા તો એ 2 માંથી એક પ્રશ્ન મને પૂછી લેતા. પેલો પ્રશ્ન એવો હતો કે ભાઈ તારું પાછું ઓયલા જેમ નથી ને? એ મને બધા પૂછી લેતા હતા. ગમે પૂછી લે, કાંઈક આપણા કાર્યકર્તા પૂછી લે, ગામના વડીલો પૂછી લે, આગેવાન પૂછી લે, ઓડિયન્સ માંથી કોક પૂછી લે, હળું કરીને પૂછી લે. સભાની શરૂઆતમાં પૂછે, વચ્ચે પૂછે, છેલ્લે પૂછે. પૂછ્યા વગર નો રહે કે ભાઈ તારું શું છે, પછી પાછું અમારે કાયમ એવું ને એવું ન થાય. એટલે હું એમ કહું કે ભાઈ ના ના એવું કાંઈ નથી, બધા એવા થોડા હોય. તો પાછો હામો જવાબ આપે કે ભાઈ ઈ એમ જ કહેતો. મેં કીધું આ તો ઉપાધિ વાળું થયું. મેં કીધું ના ના તમે તારે નિરાશ રાખો, કાંઈ એવું કાંઈ નથી, કે આમ કઈ કઈને જ વહી ગયા. મેં કીધું હવે તો શું કરવું, હવે આનો શું જવાબ આપવો? કેમ કે હું જે કહું એનો જવાબ એવો આવે કે બધા આમ જ કરે. મારે તો હવે હું ખરેખર બીજા કરતા અલગ છું, એની જેવો નથી. મારો માણસ એવું મારે સાબિત કરવું હોય તો ક્યારે કરી શકું? તમે તક આપો તો કરી શકું ને. અને બીજો પ્રશ્ન ગામો ગામથી એવો આવ્યો કે ભાઈ એ તો બધું ઠીક છે, હાલો તમને મત દેવું, પછી પાછા દેખાહો કે પછી બધું આમના બાપા સીતારામ. કેમ કે ગામો ગામની સમસ્યા છે, જે માણસ ચૂંટણી જીતે ક્યાંય દેખાતા. કામ તો આપણે એની પાસે હોય કે ન હોય, કરાવવું હોય કે ન કરાવે, કામ થાય કે ન થાય, ખાલી દેખાય આમાં જોઈને ઘડીક વાત કરે તો મજા આવે. લોકો કઈ હદે નિરાશ થઈ ગયા કે બધા એ ખરખા છે, કોઈ આવતું નથી, કોઈ કાંઈ પડી નથી. એટલે બધા આમ અંદરથી એવી આશા મૂકી દીધેલી કે હવે કોઈ એવો નેતા આવશે જે આપણને મળશે. આ પહેલી વખત એવું છે કે કેટલાય ગામમાં ગયો તો અનેક ગામના ગામ લોકો પહેલી વાર અમારા ગામમાં ધારાસભ્ય એવા અનેક ગામ ત્યાં વિસાવદર ઘણાએ મને કેશુ બાપા આવ્યા હતા અમારે છેલ્લે, પછી આ તમે આવ્યા. આજે જ એવું છું ને કયા ગામમાંથી? આજે ગઈકાલે 2 વખત એવું કીધું ને આપણને કોકે મેલદપરામાં, હરિપુર ગીરમાં. હા, હરિપુર ગીરમાં ગયા. અનેક એવા ગામ છે એમાં કોઈ આવતું નથી, જોવાય નથી આવતું કેટલું માણસ છે, કેમ રહે છે, કેવું એ શું કરે છે, એને શું જરૂર છે. ભલે કામ ક્યારેક થાય, ક્યારેક નોય થાય, ક્યારેક અડધું થાય, ક્યારેક પૂરું થાય, એ તો બધું અલગ વાત છે. પણ હાવ આવે જ નહીં કોઈ ગામમાં, એ તો એ હાલે કેમ? એ વાત આ પહેલી વખત એવું છે કે હું ધારાસભ્ય તમારા આશીર્વાદથી બન્યા પછી બધાનો આભાર માનવાના આગળ હવે આપણે શું કરવું છે એની ચર્ચા કરવા ગામમાં જાઉં છું તો ગામ લોકોને બધું પોતાપણું લાગે છે. અને મને મજા આવે છે આવા સારા માણસ મળી. 1 મહિના પછી આપણી વાતે હાટું ઢોલ કોણ વગાડે? ઢોલ તો ચૂંટણી પૂરતા જ હોય, પછી તો ઢોલ બંધ થઈ જાય. આ તો એની પછી ઢોલ વાગ્યા જ કરે છે, તો નકરી મજા છે. એટલે હું તમારા બધાનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું.
ભેસાણમાં આપણું કાર્યાલય જે રાણપુર રોડે હતું એ ચાલુ રાખવાના છીએ, એમ નામ ચાલુ જ છે. એમાં થોડીક સુવિધા વધારવાની હું વેતરણમાં છું. 10-12-15 દિવસની અંદર એમાં થોડીક સુવિધા વધી જાય, કોમ્પ્યુટર પ્રિન્ટર આવી જાય, અરજી બરજી થઈ જાય, ફોર્મ ભરાઈ જાય, ઓનલાઈનનું કંઈક કામ હોય, કાગળિયા લખાવવા હોય, નાની મોટી તમારે પ્રિન્ટો કઢાવવી હોય, સ્કેન કરાવવું હોય, સ્કેન કરેલા ડોક્યુમેન્ટને પાછી તમારે પ્રિન્ટ કરવી હોય, ઝેરોક્સ કરવી હોય, તો આવી બધી સુવિધા તમને મફતમાં મળી રહે, કાંઈ હેરાન ન થવું પડે, ખર્ચો ન કરવો પડે, એવી વેતરણ હું અત્યારે કરી રહ્યો છું. જ્યારે એ કાર્યાલય તૈયાર